વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. ડે 4 નો બ્લોગ છે અને હવે જાન લઈને અમે નીકળ્યા છીએ. જાન લઈને જઈએ આવી ગયો આગળ થોડો. રાજા અમારે રેડી. તું રેડી? તું રેડી? એક નંબર ઉતાર લો તાર. हमारा राजा रेडी है हमारा. और ये सेप्स क्रिएशन है, इनकी बहुत बड़ी सेप्स क्रिएशन की बहुत बड़ी दुकान है. ये देखो हैंड वर्क ये वर्क किया है स्नैप्स क्रिएशन ने. ये उनका ये दुपट्टा भी उन्हीं का है. ओहो सेप्स ये क्रिएशन हैंड वर्क है पूरा. सेप्स क्रिएशन को ऑर्डर दे देना. हाँ लडाओ कोई लाड लडाओ रे. અમે કંકુના શુભ છાંટણા છાંટીને કંકોત્રી મોકલી હતી. આંગણાને શોભાવતા દીપાવતા દાદા દાદી કાકા કાકી મામા મામી માસા માસીને પણ બોલાવ્યા છે. લડાઓ કોઈ લાડ લડાઓ રે કે ઘડિયા શુભ આંગન આય. પરિવારજનો ઉપસ્થિત છે કારણ લાડકવાય દીકરીના લગ્ન. ગામજી કોઈ મંગલ ગાઓ રે કે ઘડિયા શુભ આંગન. मेकअप અમે લગ્ન કરીને ઘેર આવી ગયા છીએ. હજુ ક્વેશ્ચન નવું બેઠું છે. ભૂલ ના કરતો ભાઈ. વરરાજા પોતે ક્વેશ્ચનમાં થઈ ગયા હતા પૈણી ઘેર એટલે જેના બાકી બધા લઈ લઈએ. સદગુરુ દેવ કી જય. મારા આમંત્રણને માન આપી ફરીથી પુનઃ આપણે સૌ મળ્યા છીએ. છેલ્લા હિતાર્થના લગ્નની તૈયારી ચાલુ થઈ તે પૂર્ણ થઈ ત્યાં સુધી દરેકે પોતપોતાની ક્ષમતા પ્રમાણે મને જે સાથ સહકાર આપ્યો છે અને પૂર્ણતઃ ખૂબ આનંદપૂર્વક એને માણ્યો છે, એને ઉજવ્યો છે, ચાહ્યો છે. તો મને એમ લાગ્યું કે ચલો હું સર્વેનો આભાર વ્યક્ત કરું. એ વખતે મેં મારા વિચારો કનુ કાકા આગળ રજૂ કર્યા. વિશેષતઃ ખુશાલ ભારતીજી મહારાજ શ્રી 1008 દિગંબર સાધુ
એમની લાવવાની મારી ઈચ્છા પાછી મેં વ્યક્ત કરી. થઈ જશે. આટલા મહાત્માઓ તેડાવવા છે, થઈ જશે. મહાત્માઓ આવશે બિલકુલ. દરેક સંતોના સંપર્કો કર્યા, એક વાર નહીં, 4 વાર, 10 વાર મોબાઈલ ટેલિફોનિક ચર્ચાઓ, એમના આવવાનું લોકેશનથી મોડી અને બધી જ ચર્ચાઓ કરી અને આખરીઓ કપાયો. વિશેષતઃ જ્યારે જગ્યા તૈયાર કરવાની વાત આવી કે કયો બેસવાનું, સાધુ સંતો આવે તો બેસી ગયો. તો પાછી આપણે જગ્યા સંત નિવાસ આગળ નક્કી કરી, માટીના 2 ફેરા નાખવાનું વિચારી દીધું. વખતે તો 2 ફેરા આપણે ગમે તેમ કરીને પાછા માટીના લાયા. પાછું લેપવાની વાત થઈ કે ભાઈ ચલો ભાઈ ગાયનું છાણ લાવવું પડશે. આપણે ઉમિયા મંડળની બહેનો અને વિશેષ આપણા જય ભગવાન મંડળની બહેનો માતાઓ એમને આ બીડું ઝડપી લીધું કે ચેતનભાઈ થઈ જશે. તમારી મહેનત રંગ લાવી અને સુંદર મજાનું એક આયોજન થયું. સાધુ સંતો પણ પધાર્યા, મહંતો હતા. હું બધા વિશેષ મહંતો હતા નિરંજની પંચાયતી અખાડાના. એમાં દિનેશગીરીજી બાપુ એ પણ પોતે કરનાલીથી પધાર્યા અને આપણને વિશેષ એમનો આશીર્વાદ આપણને મળ્યા છે. નાગેશ્વર બાપુ એમને પણ ખૂબ એટલે પુષ્કળ પ્રયત્નો. આ જવાબદારી એમની થઈ જાય, એમની જવાબદારી થઈ જાય. આટલા સંતો મંદિરમાં આવે, એમનું રહેવાનું, ખાવાનું, પીવાનું, એમની વ્યવસ્થા સાચવવી, એમની દક્ષિણાથી મોડી અને એ નીકળે અહીંથી ત્યાં સુધી જવાબદારી થાય. તો બાપુએ ખૂબ 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 અને ખૂબ જ એમને ઇન્ટરેસ્ટપૂર્વક અને આશીર્વાદ રૂપી એમને પણ મહેનત કરી અને આપણને આ આખો આકાર આપ્યો. મારા મિત્રો, મારે સાથી મિત્રો, અમારા હિતાર્થના મિત્રો, એનાથી પણ નાના કાબડિયા ખૂબ મહેનત કરી છે દરેકે. મારી બહેનોએ પણ ખૂબ મહેનત કરી છે. ચાલુ વરસાદમાં નાચ્યા, વરઘોડામાં નથી કપડાનું ધ્યાન રાખ્યું ભાઈ, અને એટલો આનંદ લીધો કે ખૂબ પુષ્કળ પ્રમાણમાં આનંદ લીધો. બિલકુલ રસોડાની વાત કરવી હતી અને અશ્વિનભાઈની એન્ટ્રી છે. ખૂબ દિલથી એમનો હું આવકારું છું. હા, અને અમારા ભાઈ જીગુભાઈ, એને ક્યાં જવું હું કરું એ પ્રશ્ન હતો. અહીં કે ત્યાં જવું કે ચારે બાજુ એના દોડા દોડ. ફોન આવે હોયથી ફોન જાય, તોથી ફોન જાય, અહીંથી દોડધામ દોડધામ. અમારા વડીલો ભોનલાલ, વિનુકાકા, અમારા મંડળના બધા સભ્યો ખૂબ ઇન્ટરેસ્ટપૂર્વક મંદિરને સજાવ્યું છે. ભાઈઓ અને બહેનો, ચેતનભાઈએ આભારી અને અમારો આભાર જે માન્યો એ આભાર અમે અમારી ફરજ અદા કરી. ચેતનભાઈ, આપણો જે પ્રસંગ પતી ગયો, પણ પ્રસંગ પત્યો એના પાછળ જેટલા લોકોની મહેનત હતી ને એના સાથે સાથે આપણું એ પુણ્ય પ્રતાપ આપણો કહેવાય કે આપણને જે સંતો જોવા મળ્યા ને એ મુકેશ અંબાણીના ઘેર જેવો પ્રસંગ હતો ને એવો પ્રસંગ આપણા અહીંયા અડકોદરાની ધરતી પર થઈ ગયો. આવું આગળ થવાનો છે કે નહીં થવાનો એ ખબર નહીં. આપણા માટે તો આ પહેલો ગણો કે છેલ્લો ગણો. બીજું એક ઓન લાવવા માટે જેટલી મહેનત ચેતનભાઈના હંગાથી કન કાકાએ કરી છે. છેલ્લા દિવસ સુધી મને ફોન કરે છે બધો. પ્રસંગની લગ્ન પ્રસંગની ચર્ચાઓ થઈ બધી આપણે સાંભળી, ખૂબ મજા આવી, આનંદ થઈ ગયો. પણ શરૂઆતમાં જે ચેતન કુમારને ત્યાં લગ્નની વાત થઈ, એમને એક પ્રસ્તાવ મૂક્યો કે એક આવું કંઈ કરી તો કે 5 સાધુ બોલાવો હોય તો બોલાવીએ, બાકી વધારે કંઈ મને શક્ય લાગતું નથી. મેં કહ્યું ના કે તમે બોલો કેટલા, એટલે ભાઈ અવાજ કેમ કપાય છે? હા, તમે બોલો કે કેટલા. એટલે મેં કહ્યું બોલો વધારે 15-20 બોલાવો, 25 બોલાવો.
ના કે જે 50, 60, 70 તમારે જે બોલાવે બોલો અને આ મોંઘું પડશે આપણને. વ્યવસ્થા એમાં મોંઘી પડે છે. વ્યવસ્થાની ત્રુટિ આવે તો આપણે જીવનમાં ફરી કરીએ ના કરીએ એવું આપણા માટે થાય. ફરી આપણે નામ જ નહીં લઈએ કારણ કે અનુભવો હું તો આમાં મને પોતાનો રસ છે અને ઘણા વર્ષોથી આપણે નાના મોટા આયોજનો કરીએ છીએ પણ જો સાંભળવાનું આવે તો આપણે ફરી ઊભા જ ન થઈએ. એટલે શરૂઆતમાં ચેતનકુમાર મેં કહ્યું કે બહુ કાઠું છે. અરે કે તમે જે કહેવાય પછી આપણા પગ કાઠા થઈ ગયા. ચાલો તો આપણે કરવા જેવું તો છે જ, આમાં કશું ખોટું તો છે જ નહીં. પછી તો કોન્ટેક્ટનું લિસ્ટ બનાવ્યું, કોન્ટેક્ટ કર્યા. બોલાવવામાં ખૂબ મહેનત પડી છે ચેતનકુમાર. મેં તો તમને કોઈ પ્રતિભાવ આપ્યો નથી પણ જે આયા એ મહા મહેનતે આયા છે આપણી અને આપણા આજ સુધીના આપણા વ્યવહાર જે આયા છે એમાં કશું ખોટું નથી. એટલે આપણે ખૂબ પ્રયત્નો કર્યા. આલોકજીની છેલ્લે આ પ્રોગ્રામ આખો મહારાજ કુશાલભાઈ અને આલોકજીના નામે આપણે આ પ્રોગ્રામ કર્યો કારણ કે એ બે વ્યક્તિઓ આવું તો જ આપણો આ પ્રસંગ સારો દેખાય. નહીં તો મહાત્માઓ તો 500 ભેગા થઈ જાય 2-4 દિવસમાં પણ એવું નતું કરવાનું. એમને મેળવવા માટે કુશાલભાઈ તો લીલી ઝંડી મળી ગઈ. આલોકગીરીએ હા પાડી પણ છેલ્લે તો પછી એમના સંજોગો થોડા કપરા હતા. મેં કહ્યું જે રીતે તમારે આવવું હોય એ રીતે પણ મારે તમારી હાજરી જોઈશે. કોઈ પણ છેલ્લે અશ્વિની વાત ના કરીએ એ ફોન મારો એ મેં કોઈ પણ સંજોગો નહીં ચાલે બાકી નહીં જો આ પ્રોગ્રામ મારો ફેલ ગણી લઈશું. તે પછી એમની રીતે જે રીતે આવ્યા રીતે પણ 24 કલાકમાં જ અમદાવાદ આવી ગયા અને અમદાવાદ થઈ ગયા. એટલે આપણે બહુ મહેનત કરી. ખૂબ પ્રસંગ સારો થયો. બધા મિત્રોએ સારી મહેનત કરી. મહાત્માઓ માટે આપણે ખડે પગે ઊભા રહેવું પડતું હોય છે એટલે 10-15 છોકરાઓ સરસ મહેનત કરી. મહાત્માઓ ખુશ થઈ ગયા. આપણે આનંદ કર્યો. પ્રસંગમાં એક પ્રેરણા મળી કે ભાઈ આવો આપણે લગ્ન પ્રસંગમાં કાઠિયાવાડમાં લાખો રૂપિયા લોકો ડાયરાઓ અને આ ભંડારાના ખર્ચા કરતા હોય લાખો રૂપિયા કરે છે ડાયરા. પણ આપણે અહીં ઉત્તર ગુજરાતમાં વળી સાબરકાંઠામાં એ ચેતનકુમારે જે કર્યું એ ખૂબ સરાહનીય છે. પ્રેરણા લેવા જેવી છે. લગ્નમાં અન્ય ખર્ચા ન કરતા આવા પુણ્યના કામો થાય. આપણો એક સનાતન ધર્મ જીવતો થાય, જાગતો થાય એના માટે આપણે બધાએ પ્રેરણા લેવા જેવી. આજે પણ ફોન આવ્યા એ બધા સંતોના, મોટા સંતોના કે કનુભાઈ ખૂબ સરસ આયોજન થયું, અમને ખૂબ સંતોષ થયો, ખૂબ મજા આવી મજા અમને કહી છે. એ એટલે દિનેશભાઈનો સવારે ફોન આવ્યો હતો, ફાલ્ગુની હતી ફોન આવ્યો હતો. ખૂબ આનંદ આવ્યો, ખૂબ સરસ કર્યો. મેં આનંદિત ભાવના આશીર્વાદ આપ્યા એમને આપણને. ખૂબ પ્રસંગ સારો થયો. બધાએ સહકાર સારો આપ્યો. અમારે રાજામાં એટલે છોકરું જ કહેવાય. છોકરાનું ઘર હતું એટલે હું પણ બધાનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.